મહમૂદ ગજનવીએ સોમનાથ મંદિર તોડ્યું, એના 10 વર્ષમાં તો મંદિર પાછું જેવું ભવ્ય હતું પાછું બન્યું. વાત માનવામાં નહીં આવે પણ સાચી છે. ગજનવીએ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તેનો નાશ કર્યો. ગોવાના કદંબ વંશના શાસક જય કેશી બીજાએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા. કદંબ વંશના રાજવીના શિલાલેખમાં સોમનાથ મહાદેવના મંદિરની ભવ્યતાનું વર્ણન છે. તેમાં ગઝનીના હુમલાનો કોઈ બી ઉલ્લેખ નથી. ઇતિહાસકારોના મતે ગુજરાતીઓએ એક દાયકામાં તો સોમનાથ મહાદેવના પહેલા જેવા જ ભવ્ય મંદિરનું નિર્માણ કરી દીધેલું. તેથી ગોવાના રાજવીને મંદિરનો નાશ કરાયો હોવાનો એ વખતે ખ્યાલ જ ના આવ્યો. માત્ર 12 વર્ષમાં જ સોમનાથ મહાદેવ પહેલાની જેમ હિન્દુ શ્રદ્ધાળુઓની ભીડથી થમથમતું થઈ ગયેલું મંદિર બની ગયું. ગુજરાતની આવી રસપ્રદ વાર્તા હું પહેલા બી કહી ચૂક્યો છું, અત્યારે બી કહીશ, ભવિષ્યમાં બી કહીશ. એટલે અમને સૌથી પહેલા તો ફોલો કરજો અને આ બધી જ વાર્તાઓ દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, કારણ કે આપણને ગુજરાતી હોવાનું માન તો છે પણ ગુજરાતનો ઇતિહાસ આપણને ખબર જ નથી.